બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો હું કહીશ મારી યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં થશો? તો આપણે વિડીયો ચાલુ કરીએ છીએ, અત્યારે વાગી જશે તો 12 એવું છે। તો બધાને જય માતાજી, જય શ્રી રામ ને જય ચાઉનમાં। તો કન્ટિન્યુ વ્લોગની અંદર બનાવેલા રહેજો ને તમને વાંહે દેખાતો છે ઘઉં। તો આજે આપણી વાડી આવવાનું છે ઘઉં કટર મશીન આપણા ખેત પે। તો આ બધા દેખાય છે ઘઉં આજ કાપવાના છે, મશીન આવવાનું છે એવું છે। આપણે કન્ટિન્યુ 9 બેન ફ્રેશ થઈ ગયા છે એવું છે। થઈ તો કઈ જગ્યાને ગયેલા હતા પણ આપણે થોડુંક કામ હતું, બધું પતાવતા છે એવું હતું ને। હવે આપણે હળદર આવેલ છે બાજુમાં, તો ના જવાનું છે આપણે। પછી આપણા ખેતર આવેલા તમને મળશું। તો આપણે હવે ના જઈએ છીએ ને કન્ટિન્યુ વ્લોગની અંદર બનેલા રહેજો, ઠીક છે ને? આ આપણા ઘઉં છે વાડીના ને અત્યારનો તડકો જોવો તમે, દેખાય એવું છે આ ઘઉં। તો આ ઘઉંને આપણે કાપવાના છે, કટિંગ કરવા મશીન આવવાનું છે। તો આ બધા એવું છે ભાઈ, કેમ કે વરસાદનું માવઠું કે છે 18 તારીખે એવું છે। તો આપણે કાપી નાખીએ, ઘઉં થઈ ગયા બંધ એ થોડાક લીલા હોય તો હાલે, બાકી કન્ટિન્યુઅર બનેલા રહી છે। અહીં બાજુની વાડીએ હલર આવેલું છે ને આ જઈએ છીએ ને આપણે ઘઉં કાપવાના છે। ગાડી લઈને આપણે નીકળી ગયા છે, તો જઈએ છે ના ઘડી હલરવાળા પાણી 15 થઈ ગઈ છે ને આપણી વાડીમાં ઘઉં કટર આવી ગયું છે। જો હાલે દેખાય, તો આપણી વાડીમાં આવી ગયું છે ખેત पे, પણ આપણે पानी लेने दिया था इसी बात। मेरे को हिंदी आई नहीं आता, ठीक है? तो अपनी वाड़ी में घઉં कटर આવી ગયું છે। कंटिन्यू व्लॉग ની અંદર बना રહેજો, आपको दिखाता हूँ। अपनी वाड़ी में हलर આવી ગયું છે, જો તમે सब सपाटे बोलता है, आवाज नहीं आवे। मेरे कोई भरती है ऐसी बात है, मेरी वाड़ी में खेत पे मशीन आ गई है। तो આપણી વાડીમાં ઘઉં કટર આવી ગયું છે ને કાપવા મળ્યું છે, જોઈ શકો છો તમે। આટલા કપાઈ જાય, આગળ તમે જોયું તો છે એક ઉથલ મારી છે, બિપિનભાઈ અહીંયા છે ને હવે આ બધા કાપવાના। तो चला रहा है मशीन, आप देख लो। पंजाबी गाना आता है तो भाई हमें मजा आ रही है। हमारे मित्र आके गाँव काटने लिए आया है, आपको आवाज आता है, ठीक है? आपको गाना में सुनना पड़ेगा। એટલા ઘઉં આપણા વઢાઈ જશે, હવે પહેલાં વઢાઈ જતા એ ને આ પછી તો હવે એટલે રહી છે। આમાં એક ઉથલ છે, હવે પછી પડે થોડાક ઊભા છે। થોડાક એવા ઘઉં બાકી રહેશે, હું હલર પર બેઠો હતો એટલે હું ભૂર્યો થઈ ગયો એવું છે। આ થોડાક એવા રહ્યા છે ખાલી।
અલ્લર ઓલા પરેઠે ચાલે એવું છે. તો થોડા કહેવાય રહેશે આગળ તો તમને દેખાડી દઉં રહેશે ગાડી પર હાલે છે એટલે આ બધા કટાઈ ગયા અલગ અલગ હતા એટલે અલગ અલગ રાખ્યા એવું છે. તો હું કહે છે અમારી યુટ્યુબ ફેમિલી કેમ છે મજામાં મજામાં જ રહેવાનું તો પડે તો લઈ આવે છે ગાડી કેમ પણ ગાડીમાં હોય તો મજા લેવા ભાઈ અમારી હાઈવે છે ભાઈ ગાડીઓ નોટો છે ભાઈ એ વિડીયો ઉતારે છે ભાઈ એના ફોનમાં એવું છે ભાઈ હવે બે ભાઈ ઊભા છીએ અહીંયા ઘડીક વાર હલર હાલે છે થોડા કહેવાય રાહ જેવા કાઢવાના છે હવે હેઠે ચડાવ્યું છે થોડા કહેવાય રાહ હવે લેતો જાય હલર મશીન વહી ગયું તો પછી પાછું આપણે કામ આવી ગયું તો આપણે વેજ થાય એટલા ઘઉં છે કંઈક એવું છે તો આ પોળા કરવા પડે મત એમ કીધું અહીંયા છે હા કૌશિકભાઈ કંઈક કચતા લાગે તો એવું છે ભાઈ એટલા ઘઉં છે આપણે મશીન આવેલા ધાર કરીને છે વાદળા છે ને એવું છે એટલે તો થોડાક એવા ઘઉં આપણે આવડા બધા છે ને એ ઓલા કરવાના છે સારા અત્યારે ટ્રેક્ટર આગળ આવી શકે ઘડીક વાર એવું છે પણ આપણે થોડુંક કામ આવી ગયું એટલે આપણે વી જઈએ તો આવા કંઈક ઘઉં છે હા કૌશિકભાઈ કે આવો બધા ઘઉં ખાવા આવા કંઈક ઘઉં છે માતાજી સવારમાં કહી દીધી વાળું કરો બીજા વાળુંમાં છે દૂધ મરચાં છે આથણું છે ને ચાક છે એવું છે મારું પાઇન પા ઓળું કરે છે અહીંયા આજ મારા માથા આવી ગયેલા છે ભાઈ વાળુંમાં એવું છે જો તમે આજ બે હાડું ભેગા થઈ ગયા છે એ પેલા હાડું ના ઘઉં કાઢી નાખ્યા હતા ને આ બીજા હાડું ના ઘઉં કાઢી નાખ્યા છે એની પાછા વાળુંનું કામકાજ ચાલુ છે તો વાળું કરી લઈએ અમે પછી પાછા મળું છું ભાઈ અમે અત્યારે એલર આવ્યું છે સાર કરવાનું જોઈ શકો છો તમે સાર કરવાનું અલર આવી ગયું એવું છે ભાઈ તો અમારે ઘઉં જાય છે આવા કંઈક આવે છે અહીંયા આવડા સોફા આવે ઓલામાં જેને કુકર આવે ને આમાં પૂતળિયા વાળા હોય એ આવે ના ટ્રેક્ટર લાલ છે આ તો ચલો કન્ટેનર બનેલા રહેજો એટલા બાસકાની ધાર કરવાની છે અત્યારે કૌશિકભાઈ ભરે છે એવું છે ને હું અહીંયા ઓરું છું ટ્રેક્ટર જાઉં જો કંઈક લાલ મહિન્દ્ર તો અહીંયા ચાલુ છે કામકાજ એવું છે વાળું કરી શકીએ એમ તો ભરવાનું કામકાજ ચાલુ છે લડતો વયું ગયું છે સીવવાનું થોડુંક એવું રહ્યું છે તો સીવે છે બે હાડું ટાઢું કરે ને સીવે જોવો તમે સિલાઈ કામ ચાલુ છે થોડુંક એવું રહ્યું છે તો આજના વિડીયોની અંદર એટલું હતું તો વિડીયો સારો લાગે તો નાની એવી લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશે ત્યારે બધાને જય માતાજી.